કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. તો માનવ પ્રવૃત્તિ દ્વારા કેટલીક જાહેર પ્રવૃત્તિઓ દ્વારા કેટલીક ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે અને કેટલીક કોઈ આસપાસની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને કારણે આપણી આસપાસ કચરો ઉત્પન્ન થાય છે. જેમ કે દવાખાનું અને દવાખાનાની અંદર થતી ક્રિયાઓને કારણે કચરો થાય. ઘરની અંદર ખાવા પીવાનું અને જે પેકિંગ આવે તેનાથી કચરો ઉત્પન્ન થાય. કારખાનાઓની અંદર પણ કચરા નિર્માણ થાય. જાહેર રસ્તાઓ, વાહનોની અંદર, જાહેર જગ્યાઓમાં, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કચરા નિર્માણ થાય છે. તો આ બધું જે નિર્માણ થાય છે તે કચરો કેટલોક નિર્માણ થાય છે, કેટલોક વસ્તુ પડી રહેવાથી તેને કારણે તે કચરામાં રૂપાંતરિત થતું હોય છે. આ બધી વસ્તુઓ તમારી આસપાસ છે તેનું તમે એક લિસ્ટ બનાવો. પહેલો સવાલ, તમારી આસપાસ ઉત્પન્ન થતો કચરો જણાવો. તો તમારી આસપાસ ઉત્પન્ન થતો કચરોમાં પહેલું લખવાનું કે ઘરમાં શાકભાજી લાવે તો તેના છોતરા અને બીજના કારણે. બીજું, ઘરની અંદર આવતા પેકિંગ અને તેની અંદર વપરાતા કાગળ, પ્લાસ્ટિકને કારણે. ત્રીજું, જાહેર રસ્તા પર લોકો જ્યાં ત્યાં પડીકા કે અન્ય વસ્તુઓ ફેંકે તેને કારણે. ચોથું, ઉદ્યોગો, આસપાસમાં રહેલા ઉદ્યોગોને કારણે તેમાં રહેલા નકામા પદાર્થો આસપાસમાં ઢગલો કરે. પાંચમું, દવાખાનાઓની અંદર વપરાતા સાધનો, ઉપયોગમાં લીધેલા સાધનો અને નકામા પદાર્થોના કચરા રૂપે. આવા અલગ અલગ પ્રકારે તમે કચરા. હવે આ કચરો સાફ કરનાર કર્મચારીઓ આ બધું જ્યારે ઉપાડતા હોય ત્યારે તેના તરફ આપણે રિસ્પેક્ટ રાખવું જોઈએ, એને માન આપવું જોઈએ. કારણ કે કચરાનું કામ એ બહુ જ અઘરું છે. સ્વચ્છતા આપણી એક નૈતિક ફરજ છે, તે આપણી કરતા રહે છે, આપણા બદલે કરતા રહેલા છે. તો આપણે તેમને સંભાળવા જોઈએ, તેમને સન્માન આપવું જોઈએ. તો એ કઈ વસ્તુઓ લઈ જાય છે તેનું પણ તમે અવલોકન કરી શકો. તમારા ઘરમાં ઉત્પન્ન થતો જે કચરો છે એ તમારે જોવાનો છે. તો તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. આ કચરો થયા પછી કચરાનું વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ. તમારું જે કચરાનું જે છે એ કચરા સાથે તમે કઈ રીતે શું કરો છો તે. તો કચરા અલગ અલગ પ્રકારના મેં તમને કીધું. તો તમારા ઘરમાં પહેલી બાબત, જે કચરો નિર્માણ થાય એ બે પ્રકારની તમારી ડસ્ટબિન રાખો છો, કચરા ટોપલી રાખો છો, જેની અંદર લીલો કચરો અને સૂકો કચરો એ રીતે તમે રાખો છો. અને એ કચરા ટોપલી પણ અલગ અલગ કલરની હોય છે, ભૂરા કલરની અને લીલા કલરની. ગ્રીનનો મતલબ ગ્રીન, જે આપણે કુદરતી રીતે સજીવ પદાર્થો જેમાંથી બનેલા કચરા છે તે. અને જે ભૂરું છે તે જે કચરો એવો છે કે જે પડી રહે પણ સડે નહીં, પ્લાસ્ટિક, કાચ, આવું બધું જે છે તે કપડું, એ લાંબો સમય સુધી સડી ના શકે તેવા પદાર્થો તમે ભરી બાસ્કેટમાં નાખતા હોય છો. તો આ બે એ આપણા ઘરની વાત થઈ. પણ હવે આ જે બધું ભેગું થાય તે આપણા અલગ અલગ કચરા દ્વારા ડમ્પિંગ કરવામાં આવે છે, ઠાલવવામાં આવે છે. તો કઈ જગ્યાએ ઠાલવવામાં આવે? તો શહેરની અંદર ખાસ કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં, કે જ્યાં ઊંડા ખાડા હોય ત્યાં લઈ જાય. અને આ ખુલ્લા વિસ્તારોમાં જમીન પુરાણ વિસ્તાર જેને કહેવામાં આવે છે તેની અંદર આ નાખવામાં આવે છે. જમીન પુરાણ, લેન્ડ ફિલિંગ એરિયા જે હોય તેની અંદર આ નાખવામાં આવે છે. અને બે કામ થાય છે. કચરો શહેરમાંથી અથવા તો આસપાસના તાલુકામાંથી દૂર થાય છે અને તે ખાડાની જગ્યા સમથળ બને છે, સારી બને છે. અને તેને કારણે તેની ઉપર હવે ફરતી ઉપયોગમાં લઈ શકાય તે રીતની ત્યાં આગળ વ્યવસ્થા થાય છે. બગીચો બની શકે, રમતનું મેદાન બની શકે. પણ ત્યાં આગળ મકાન બનાવવા માટે ટાઈમ લેવો પડે છે. 20 વર્ષથી વધારે જો તમે તે કચરાના ઢગને સમતલ કરીને પડી રહેવા દો અને વરસાદને કારણે અને વાતાવરણને કારણે તેમાંથી જમીન એકદમ કઠણ, એનું સ્તર મજબૂત થાય પછી તેની પર મકાન બનાવી શકાય. તો
આ કચરો જે પડે છે, જે કચરા છે તે અલગ અલગ પ્રકારના ખાતરોમાં પણ રૂપાંતરિત થાય છે, કેટલાક ખાતરમાં રૂપાંતરિત ન પણ થાય. કેટલાક કચરામાંથી આપણે ખાતર બનાવી શકીએ છીએ, કેટલાક કચરામાંથી આપણે ખાતર બનાવી શકતા નથી. તો કયા પ્રકારના જે પદાર્થો છે કે જેમાંથી તમે ખાતર બનાવી શકો, તો એના માટે તમારે અહીંયા આગળ કચરા ટોપલીની અંદર પ્રવૃત્તિ સમૂહમાં કરવાની છે. સમૂહ એકની અંદર તમારે ભેગું કરવાનું છે રસોડાનો કચરો, ફળ, શાકભાજી, છાલ, ઈંડાનું કવચ, વધેલા એઠવાડ, કાગળ, સૂકા પાંદડા વગેરે. સમૂહ બેની અંદર તમારે ભેગું કરવાનું છે કપડાના ટુકડા, પોલિથીન બેગ મતલબ પ્લાસ્ટિકની બેગ, તૂટેલા કાચ, એલ્યુમિનિયમના રેપર્સ ને ખીલીઓને આવું બધું જે છે રમકડા, આ બધું. હવે આ બધું લઈને તમારે અલગ અલગ પ્રકારના પદાર્થોને એક કોથળીમાં બાંધીને તમારે અથવા એની ઢગલીઓ કરીને તમારે જુદી જુદી રીતે તમારે કુંડામાં અથવા તો જમીનની અંદર ખાડો ખોદીને તમારે એ રાખવાની છે ઢગલીઓને. અને પછી એ ઢગલીઓને તમારે 2 દિવસે કે 4 દિવસે કે 6 દિવસે તમારે ખોલીને જોવાની. તો કેટલીક ઢગલીઓમાંથી દુર્ગંધ મારતી હશે, કેટલાકની અંદર દુર્ગંધ નહીં હોય પણ સડી ગયેલું સંપૂર્ણ થઈ ગયેલું હશે, કેટલાકની અંદર કોઈ ફેરફાર જોવા તમને મળશે નહીં, નેવું નેવું પદાર્થ હશે, ખાલી માટી એની પર ચોટેલી જોવા મળશે. તો એમાં તમે અલગ અલગ પ્રકારે એની વહેંચણી કરી શકો. સંપૂર્ણ કોવાઈ ગયેલો તેમજ દુર્ગંધ નથી આવતી તેવો પદાર્થો, અપૂર્ણ રીતે કોવાયેલો એટલે બહુ કોવાયો નથી, સંપૂર્ણ કોવાયેલો છે પણ દુર્ગંધ આવે છે, ઘણામાં દુર્ગંધ આવે, કોઈ પરિવર્તન થયું નથી, કાચની બધું જે છે પ્લાસ્ટિક એમાં પરિવર્તન થતું નથી. તો એના પરથી તમે તારણ કાઢી શકો તમે જે વસ્તુઓ લીધી છે. તો સમજો કે એક લીધું છે તમે અહીંયા આગળ તમે દાખલા તરીકે એંઠવાડ લીધો છે, તો એંઠવાડનું જે તમે અથવા તો ખાધેલા જે પદાર્થો જે ફળો છે એના ટુકડા લીધા છે, તો એ 4 દિવસ પછી તે શું થશે, એ સડેલા જોવા મળશે અને સામાન્ય એમાં દુર્ગંધ આવતી હશે. 6 દિવસ પછી તેની અંદર દુર્ગંધ સાવ ઓછી થઈ ગઈ હશે. 2 અઠવાડિયા પછી તો એ લગભગ માટીમાં રૂપાંતરિત થઈ ગયો છે. 4 અઠવાડિયા પછી તો તમને માટી જ જોવા મળશે. તો આ રીતે તમે અલગ દાખલા તરીકે પ્લાસ્ટિક તો 4 દિવસ પછી પણ એવું જ હશે, 6 દિવસ પછી પણ એવું હશે અને 4 અઠવાડિયા પછી પણ એવું જ હશે. તો પ્લાસ્ટિક છે એ પરિવર્તન થતું નથી. એ રીતે તમે બીજા કોઈ પદાર્થો એવા સોફ્ટ પદાર્થો જે છે જૈવિક પદાર્થો એ પણ તમે જો લીધેલા હશે તો તે પ્રમાણે તમને અલગ અલગ અવલોકન કરવા મળશે. ટૂંકમાં 2 પ્રકારે સજીવમાંથી બનેલા જે છે ઘટકો, સજીવમાંથી બનેલો જે કચરો છે એ કચરો સડે છે, દુર્ગંધ મારે છે અને થોડા સમયમાં તે ફરીથી પાછો માટી જેવા પદાર્થોમાં રૂપાંતરિત થઈ જાય છે. રેત એમાંથી સડીને ખાતર થઈ જાય છે, માટી જેવો પદાર્થ જે ખાતર તરીકે ઓળખાય છે. અને કેટલાક નિર્જીવ પદાર્થો એવા છે, નિર્જીવનો એ અર્થમાં કહું છું કે જે પ્લાસ્ટિક છે, કાચ છે, એ એનું જે ઉત્પન્ન જ છે ને મતલબ એ જેનું ઉત્પાદન જ છે એ નિર્જીવ છે. કાચ ફેક્ટરીમાં બને નિર્જીવ કહેવાય. જ્યારે સફરજન છે એ સફરજનના છોડ ઝાડમાંથી બને તો એ સજીવ પદાર્થમાંથી બનેલો પદાર્થ છે, એ રીતે કહું છું. એટલે કે અજૈવિક ઘટકો જેમાં જીવ નથી, અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકો જે છે તેનું રૂપાંતરણ જલ્દી થતું નથી અને લાંબો સમય સુધી પૃથ્વીના જગ્યાઓમાં પડી રહે છે. તો આ રીતે 2 રીતે તમે એને વહેંચણી કરી શકો. અહીંયા એક મહત્ત્વની વાત છે કે જ્યારે આ બધા વનસ્પતિ પ્રાણી ઘટકો જે છે એ બધા પદાર્થો સડે છે, કોવાય છે, એમાં વનસ્પતિ પદાર્થો જ્યારે કોવાય અને એમાંથી ખાતર બને તો આ ખાતર બનાવવાની જે ક્રિયા છે એને કોમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. અને એ ખાતરને અંગ્રેજીમાં કોમ્પોસ્ટ કહેવામાં આવે છે. તો આ રીતે કોમ્પોસ્ટ થઈને તમે એ ખાતર સારા પ્રકારનું બનાવી શકો છો. એ રીતે નકામા કચરા તરીકે અહીંયા આગળ તમે અલગ અલગ વનસ્પતિના પાંદડા છે એ બધું તમે ભેગું કરીને એક ખાડામાં રાખો, એમાં પાણી અથવા તેમાં થોડું ઘણું ભીનું વાતાવરણ જો તમે રાખો તો તેમાંથી કોમ્પોસ્ટિંગ થાય અને કોમ્પોસ્ટ ખાતર બને છે. પણ જો પ્લાસ્ટિક ને ધાતુને આ બધું રાખો તો એમાં કંઈ ફેરફાર થતો નથી. તો લીલા રંગની મેં આગળ બી વાત કરી, લીલા રંગની જે કચરા ટોપલી છે, પેટી છે, તેની અંદર રસોડાની વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય એટલે કે સજીવમાંથી નિર્માણ થયેલા ઘટકો, જૈવિક ઘટકો જીવમાંથી બનેલા ઘટકોને રાખવામાં આવે છે. જ્યારે ભૂરા રંગની જે હોય છે તેની અંદર આવા જે પરિવર્તન ન પામે તેવા ઘટકોને રાખવામાં આવે છે. તો આ કચરાનો જે નિકાલ છે તે નિકાલ કરવા માટે મેં વાત આગળ કરી તે પ્રમાણે તેને 2-3 રીતે ઘણા લોકો નિકાલ કરવાની સરળ રીતે શોધતા હોય ને સળગાવી દેતા હોય છે.
ઘણા લોકો પાદરા સળગાવે, ઘણા લોકો આખા ઘઉં લીધા પછી એના ઊભા પાકની અંદર રહી ગયેલી બાબતો હોય તેને સળગાવીને કરે, તેથી કારણે નુકસાનકારક અને ધુમાડો ઉત્પન્ન થાય છે, જે યોગ્ય છે નહીં. પ્લાસ્ટિકનો કંઈક કચરો હોય તો ઢગલો સળગાવી દે, રબર સળગાવી દેતા યોગ્ય નથી, તેને કારણે પર્યાવરણનું નુકસાન થાય છે. અને તે થાય તો સરકાર તેની સામે દંડ પણ કરી શકે છે. સરકાર તેની સામે નિયમો કાનૂની માર્ગદર્શન આપે છે, અને એ કરે તો કાનૂની નિયમ બતાવીને તેની પર કાર્યવાહી થાય અને તેને દંડ પણ ભરવો પડે છે. તો અહીંયા આગળ પહેલો પ્રશ્ન મેં કીધો કે તમારી આસપાસ ક્યાં તમને આ રીતે કચરો નિર્માણ થતો જોવા મળે છે. બીજી બાબત કે તમને પ્રશ્ન થાય કે જે આપણી ખાડાવાળી જગ્યાઓ છે કે જેને આપણે શું કહીએ છીએ, તો કે એ જમીનવાળા નીચાણવાળા વિસ્તારો જે છે કે જેમાં જમીન પુરાણ વિસ્તાર કોને કહેવાય, આ બીજો પ્રશ્ન. જમીન પુરાણ વિસ્તાર કોને કહેવાય. ત્રીજો પ્રશ્ન, ભૂરા રંગની કચરા પેટીમાં તમે કયા ઘટકો રાખો છો. ચોથો પ્રશ્ન, લીલા રંગની કચરા પેટીમાં તમે કયા પ્રકારના પદાર્થોને રાખો છો. કયા પ્રકારના પદાર્થોમાંથી મતલબ કે કઈ કચરા ટોપલીને તમે ખાડામાં નાખી રાખશો તો તેમાંથી કોમ્પોસ્ટિંગ થશે. સવાલ, કયા પ્રકારના કચરા ટોપલીમાંથી રાખેલા પદાર્થોને ખાડામાં રાખશો તો 2-4 અઠવાડિયા પછી તેમાંથી કોમ્પોસ્ટિંગ થશે. આ સવાલ છે. તો આટલા સવાલ તમારે હોમવર્કમાં કરવાના છે. વિડીયો પોઝ કરીને ધીરે ધીરે સવાલો પણ લખી લેજો.